આધુનિક શિક્ષણ જોડે અમે બાળકોને જોડી રહ્યા છે. નવા અભિગમો સાથે બાળકોને જોડી બાળક આધુનિક શિક્ષણ, રોબોટિક શીખે, એઆઈ શીખે, એના માટેના બી અમારા પ્રયાસો આજની તારીખે ચાલુ છે. જર્જરિત સ્કૂલોમાં એવું છે કે જે શાળાઓની જર્જરિતની નોટિસ ભૂતકાળમાં મળેલી હતી કે જે શાળાઓની અંદર હમણાં અમે અભ્યાસ નથી કરાવતા અને બધી શાળાઓને અમે અમારી જ નગર પ્રાથમિકની શાળાઓ જોડે બીજી શાળાઓની જોડે બાળકોને શિફ્ટ પ્રમાણે સેટ કર્યા છે. કોઈ સવારની પાળી ચાલતી હતી તો બપોરની પાળીમાં બીજી શાળાઓને સેટ કર્યો. એટલે કે સવારની પાળીમાં એક સ્કૂલ ચાલતી હોય તો બીજી સ્કૂલ બપોરની પાળીમાં ચાલે. એક જ બિલ્ડિંગમાં બે શાળાઓ ચલાવી શકાય. એટલે જેવી શાળાઓમાં નોટિસો મળેલી હોય શાળાઓની અંદર અમે આ કામગીરી કરી અને શાળાઓની નવીનીકરણ માટે સરકારમાંથી અમને એપ્રુવલ મળતા હોય છે અને સરકારમાંથી એપ્રુવલ કરીને અમે નવી શાળાઓ બનાવવાનું માધ્યમમાં કામે લાગેલા છે. જે તે વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર આ શાળાને સમાવવામાં આવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આ શાળાને સમાવે કારણ કે એક વડોદરા શહેરની હદનો વિસ્તાર છે. ત્યારે એને વડોદરા શહેરની હદમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિવારમાં જોડવામાં આવી હતી. અમારી જવાબદારી હતી કે એને સારામાં સારી તૈયાર કરીને આપવી. અમે એને નવીનીકરણ કરી અને સરસ મજાની શાળાને તૈયાર કરી છે. આવનારા દિવસોમાં શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે એ આધુનિક જે જરૂરિયાત છે એ જરૂરિયાતો બી પૂરતા કરવામાં આવશે.